તો રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં કોંગી નેતાઓ જ બાખડ્યા। રાધનપુર કોંગ્રેસનો આંતરિક વિવાદ ફરી સપાટી પર આવી ગયો છે। રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ જ સામે આવી ગયા। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત રાજ્યના કોંગ્રેસના નેતાઓની સામે જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંતરપુર તાલુકા કોંગ્રેસના આગેવાન ભચા આહિર જાહેર મંચ પર બાખડી પડ્યા હતા। તું મેમે પર આવી ગયા હતા। જાહેરમાં એકબીજા પર કોંગ્રેસ પાર્ટીની પથારી ફેરવતા હોવાના આક્ષેપ કર્યા। તો બંને વચ્ચે ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મંચ પરથી ભાષણ આપતી વખતે 2027ની ચૂંટણીમાં રઘુ દેસાઈને મત આપવા અપીલ કરી। સાંભળો। આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આગામી સમયની અંદર તમે બધા અત્યારથી નિર્ધાર કરો, અત્યારથી મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો। જેને લઈને સ્ટેજની સામે બેઠેલા કોંગ્રેસના આગેવાન ભચા આહિર ઉકળી ગયા। કિરીટ પટેલને જાહેરમાં રોક્યા, જેનાથી સ્ટેજ પર તણાવ સર્જાયો હતો। વિવાદ વધતા કિરીટ પટેલે ભચા આહિર પર આક્રોશ વ્યક્ત કર્યો અને તેમને પક્ષને નુકસાન પહોંચાડનારા ગણાવ્યા હતા। શાંતિ રાખો એટલે એમ ના હોય, તમે ગામ જે તમે રાખો એ કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો છે। પથારી તમે ફેરવો છો, ગામ ઉમેદવાર તમે ગામ ઉમેદવારનું તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરવાનું કરો ને। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને નાચવાવાળા ધારાસભ્ય કહેતા રાજકારણ ગરમાયું છે। લવિંગજીએ કિરીટ પટેલ પર પલટવાર કર્યો અને આક્ષેપ કર્યો કે તમે તો દારૂ પીને પડ્યા રહો છો। વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે તેવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે। બોલો બોલો, નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું, ગુરુ મહારાજનો માણસ છું। ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે, કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી। મિસ્ટર કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો, કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીને જેમ ફાવે એમ બોલવું, પડ્યું રહેવું અને ન ખાવાનું ભલામાણા। એ પટેલ છો તમે, તો આ શોભે નહીં। મહેસાણાના બેચરાજી ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી હતી। ધીમાથી શરૂ થયેલી યાત્રાનું બેચરાજીમાં સમાપન થયું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, ભરત સોલંકી હાજર રહ્યા। સભામાં કોંગ્રેસ નેતાઓએ સરકાર પર પ્રહાર કર્યા। તો જૂનાગઢમાં શટર બેવડું વાળીને દુકાનમાં ઘૂસી કાર। રાતના સમયે બેફામ ગતિથી આવેલી એક કાર આ રીતે દુકાનમાં ઘૂસી ગઈ, જેના કારણે દુકાનનું શટર બેવડું વળી ગયું। ઘટના જૂનાગઢના કેશોદની છે કે જ્યાં કેશોદમાં માંગરોળ રોડ પર મંગળવારની મોડી રાત્રે આ અકસ્માત થયો। પૂરપાટ આવેલા કાર ચાલકે અચાનક જ કાબુ ગુમાવ્યો। બેકાબુ બનેલી કાર સીધી જ એક બંધ દુકાનના શટરમાં ટકરાઈ। ઇલેક્ટ્રોનિક દુકાનમાં કાર ઘૂસતા નુકસાન થયાનો દાવો છે। અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં પણ નુકસાન થયું છે। તો જૂનાગઢમાં ભારે વાહન બેરિકેડ સાથે અથડાતા તૂટી પડ્યું। અંડરબ્રિજ પરના બેરિકેડ સાથે વાહન અથડાતા તૂટી પડ્યું હતું। કેશોદના અંડરબ્રિજમાં મોટા વાહનો પ્રવેશી ન શકે તે માટે બ્રિજની બંને બાજુ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે, ત્યારે એક ભારે વાહન બ્રિજની અંદર પ્રવેશતા જ બેરિકેડ સાથે અથડાયું હતું, જે કારણે બેરિકેડ તૂટી પડ્યું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તોતિંગ રોલર બ્રિજમાં ઘૂસે છે। બેરિકેડ સાથે ટકરાતા બેરિકેડ ધડાકાભેર તૂટી પડે છે। જો કે તે સમયે કોઈ વાહન પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ। લોકો એકત્ર થઈ બેરિકેડ ઊંચું કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો। ગટર વેલ્ડિંગ વગર જ બેરિકેડ્સ રાખી દીધો હોવાનો આરોપ છે।